મારો બાબો 5 વર્ષનો છે. એને પહેલાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. અમે ટ્રીટમેન્ટ લીધી હતી 2-3 જગ્યાએ. એના પછી એવું કીધું કે એને રિપોર્ટ કરાવવા પડશે આગળ, ડેન્ગ્યુમાં કશું દેખાતું નથી હવે. તો પછી અમે અમદાવાદ આવેલા, 2-3 જગ્યાએ રિપોર્ટ કરાયેલા. રિપોર્ટ કરાવતા બોન મેરો કરાયો તો કે એને બ્લડ કેન્સર છે એવું. એના પછી અમને બીજી ફરીથી 2-3 જગ્યાએ હોસ્પિટલોમાં અમે ટ્રીટમેન્ટ લીધી, કીમોના એવા ડોઝ લીધા, પણ કંઈ ફેર પડતો નહોતો. પછી અમે હેલ્થ વનમાં આવેલા. તો મંથન સરની મુલાકાત થતાં અમને મંથન સર એવું કીધું કે કીમોના ડોઝ તમે લીધેલા હોય તો ફરીથી સ્ટાર્ટ ના કરાય, એના માટે તમારે ટ્રાન્સપ્લાન્ટનું કરવું હોય તો કરી શકાય. એના પછી મારા મિસ્ટર જોડે વાત થઈ તો સરે બધું સમજાયેલું ડિટેલમાં કે આવી રીતે આમ કરવાથી આવું થાય. તો રિપોર્ટ મારા મિસ્ટરના બી કરાયેલા. તો મેં એમને ટ્રાન્સપ્લાન્ટમાં સક્સેસ થશે એવું સરે કીધું કે એમનું કરશું તો થશે. તો મેં આ બાબાને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે અમે સર જોડે હા પાડી. અમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાયા, એમાં ડીએનએ મેચ થતાં બેન કરતાં એ સક્સેસ ગયું. અત્યારે હાલની તબિયત સારી છે પહેલાં કરતાં. એમાં અમને અહીંયા હેલ્થ વનમાં બહુ સારી સર્વિસ મળેલી એવી. સ્ટાફ પણ સરસ છે, અહીંનું મેનેજમેન્ટ બી બહુ સરસ છે. અને એને બાબાને જે જમવાનું આવતું તો એમાં અમને ડાયટેશન બી અવોઇડ કરતા કે આ આપો, આ લેવાથી આને સારું થશે. આ બધી રીતે અમને બહુ સપોર્ટ કરતા અહીંયા. અને સપોર્ટ મળતા મારા બાબાનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું અત્યારે સક્સેસ છે. મારો બાબો હાલ અત્યારે બહુ સારી એની તબિયત છે. અમે અત્યારે હાલ મંથન સરને બતાવવા માટે અહીંયા આવ્યા હતા.